या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જેડબલઈ માં એમસીક્યુ નંબર 17 સુધી ભણ્યા. નેક્સ્ટ એમસીક્યુ નંબર 18 એમાં આપણને કીધું છે કે f(x) 2x³ - 9x² + 12a²x + 1 a > 0 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો અનુક્રમે p અને q આગળ મળે છે. જુઓ, p અને q છે એવું નથી કીધું, મહત્તમ અને ન્યૂનતમ કિંમતો અનુક્રમે p અને q આગળ મળે છે. એનો મતલબ p અને q કોણ છે? નિર્ણાયક સંખ્યા, કે જેથી p² = q થાય તો a મેળવો. ઓપ્શન આપ્યા 1 2 1/2 અને 3. તો પહેલા આપણને વિધેય આપ્યું છે એનું બે વખત વિકલન કરી પછી નિર્ણાયક સંખ્યા મેળવી અને કઈ જગ્યાએ મહત્તમ મળે એટલે કોની આગળ ન્યૂનતમ મળે એ જોઈએ અને p અને q નક્કી કરીએ. તો f(x) આપ્યું છે આપણને 2x³ - 9ax² + 12a²x + 1, જ્યાં a > 0, a 0 કરતા મોટું છે. તો f(x) = 6x² - 18ax + 12a² + 0. હવે બીજી વખત વિકલન જોઈએ તો f(x) = 12x - 18a + 0. હવે નિર્ણાયક સંખ્યા માટે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય માટે નિર્ણાયક સંખ્યા મેળવીએ છીએ. તો નિર્ણાયક સંખ્યા માટે f(x) = 0 લેવાનું, એટલે આના બરાબર 0. 6x² - 18ax + 12a² બરાબર 0. હવે જુઓ તમે કેટલા કોમન નીકળે છે આમાંથી, તો કે 6, એટલે x² - 3ax + 2a² = 0. તો આના ભાગ પડશે. હવે કેટલા ભાગ પડશે જુઓ, x² - 2ax - ax + 2a² = 0. તો આમાંથી x કોમન કાઢો એટલે અહીંયા આવશે x - 2a, પછી માઈનસ અહીંથી a કોમન નીકળશે તો અહીંયા આવશે x - 2a = 0. એટલે x - 2a x - 2a x - a બરાબર 0. એટલે આના બરાબર 0 અથવા આના બરાબર 0. તેથી x - a બરાબર 0 અથવા x - 2a બરાબર 0. તેથી x બરાબર a મળ્યું અથવા x બરાબર 2a. એટલે બે નિર્ણાયક સંખ્યા છે એ આપણને મળી ગઈ, 2a અને a. તો p બરાબર, તેથી p બરાબર a અને q બરાબર p અને q છે એ પાછું મહત્તમ અને ન્યૂનતમ પર આધારિત છે. હવે કોની આગળ મહત્તમ મળે, જેની આગળ મહત્તમ મળતું હોય એને p કહેવાનું અને જેની આગળ ન્યૂનતમ મળતું એને q કહેવાનું. તો પહેલા આપણે એ જોવું પડશે. એટલે x ની કિંમત છે એ ક્યાં મૂકવાની? f' માં. તો x બરાબર a માટે પહેલા x બરાબર a માટે જોઈએ તો f' (a) = 12a - 18a - 6a <0. તેથી x બરાબર a આગળ મહત્તમ મૂલ્ય મળે, તેથી p બરાબર a. હવે x બરાબર 2a માટે જોઈએ તો f (2a) = 12 * 2a - 18a એટલે કેટલા થયા? 24 - 18 એટલે 6a પ્લસ
ગ્રેટર ધેન 0. તેથી x બરાબર 2a માટે ન્યૂનતમ મૂલ્ય મળે, એટલે કે x બરાબર 2a આગળ ન્યૂનતમ મૂલ્ય મળે, તેથી q બરાબર 2a. તો p અને q નક્કી થઈ ગયા. હવે આપણને આપેલું છે કે p2 q હોવાથી p2 q આપી દીધું છે, તો p બરાબર a એટલે a2 q બરાબર 2a. તો a2 2a ના બાજુ લાવવું એટલે a2 2a 0. a કોમન કાઢીએ એટલે a 2 0. તો a બરાબર 0 અથવા a 2. પરંતુ a ગ્રેટર ધેન 0 હોવાથી અહીંયા આપ્યું છે રકમમાં a ગ્રેટર ધેન 0, a 0 કરતા મોટું એટલે 0 હોઈ શકે નહીં, તેથી a ડઝ નોટ ઇક્વલ ટુ 0, તેથી a બરાબર 2. તો જવાબ આવશે a બરાબર 2. ઓપ્શન આવશે B. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. એના પછી MCQ નંબર 19, એમાં એવું કીધું વાસ્તવિક સંખ્યા x, એટલે કોઈ એક સંખ્યા આપી છે x, ઈ સંખ્યામાં તેની વ્યસ્ત એટલે x ની વ્યસ્ત 1/x. જો વાસ્તવિક સંખ્યા x માં તેની વ્યસ્ત સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યાનું ન્યૂનતમ મૂલ્ય x ની કઈ કિંમત આગળ મળે. પ્રશ્ન સમજો, ન્યૂનતમ મૂલ્ય x ની કઈ કિંમત આગળ મળે, એટલે નિર્ણાયક સંખ્યા મેળવવાની કીધી છે, ન્યૂનતમ મૂલ્ય નહીં. x ની કઈ કિંમત માટે ન્યૂનતમ મળે ઈ જોવાનું છે. તો પહેલા વિધેય કોને લેવાનું, તો કે x અને પ્લસ એમાં એની વ્યસ્ત સંખ્યા ઉમેરવાની. તો f of x x plus 1/x થશે. x માં તેની વ્યસ્ત સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યાનું, એટલે વિધેય આ થઈ ગયું x plus 1/x. હવે એનું આપણે વિકલન કરીએ. f prime of x x નું થશે 1 અને 1/x નું -1/x². તમે જાણો છો. બીજી વખત વિકલન કરો. f double prime of x 1 નું 0, 1/x² નું -2/x³ માઈનસ માઈનસ પ્લસ 2/x³. હવે f of x f prime of x 0, એટલે કે આના બરાબર 0, 1 1/x² 0. તો આને પહેલી વાર જોવા દો એટલે 1/1 1/x², 1 1/x², x² ના બાજુ ગુણાવો એટલે x² 1, તેથી x ±1. x કેટલા મળ્યા ±1. તો બે કિંમત માટે જોઈએ આપણે. x બરાબર 1 માટે તો f prime double prime of 1, f double prime of 1 એટલે અહીંયા આગળ કિંમત મૂકવાની છે, એટલે 2/1 નો ક્યુબ એટલે 2 ગ્રેટર ધેન 0, તેથી x બરાબર 1 આગળ કેવું મૂલ્ય મળે, ન્યૂનતમ મૂલ્ય મળે. જે આપણે જોવાનું છે કે ન્યૂનતમ મૂલ્ય કોની આગળ મળે, તો કે x બરાબર 1 આગળ. હવે x બરાબર -1 માટે પણ જોઈ લઈએ. f double prime of -1 2/-1 નો ક્યુબ એટલે -1, તો -2 લેસ ધેન 0, તેથી x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય મળે. તો આપણો જવાબ છે x બરાબર 1, એટલે કે x બરાબર 1 આગળ છે ઈ આ જે સંખ્યા મળે છે એનું ન્યૂનતમ મૂલ્ય મળે. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 20, એમાં કીધું છે વિધેય y f of x ને દ્વિતીય કક્ષાનું વિકલન f double prime of x 6 into x minus 1 છે. એટલે અહીંયા આગળ તમે જુઓ ને તો દ્વિતીય વિકલન આપ્યું છે આપણને, અને તેના વક્ર એટલે કે f of x જે છે એ વક્ર થાય. y f of x કોણ થશે, વક્ર. અહીંયા વક્રની જગ્યાએ આલેખ પણ શબ્દ વાપરી શકે કે તેનો આલેખ 2,1 માંથી પસાર થાય છે, એવું પણ કહી શકાય. બરાબર, વક્ર અથવા એનો આલેખ એટલે એ વક્ર જ થાય. આલેખ દોરો એટલે એ વક્ર આવશે. એટલે y f of x ને દ્વિતીય કક્ષાનું વિકલન છે એ આપ્યું છે, તેના વક્ર છે એ 2,1 માંથી પસાર થાય છે એવું કીધું છે. તો તે બિંદુ આગળના એટલે કયું બિંદુ 2,1, તે બિંદુ આગળના વક્રનો સ્પર્શક y 2x - 5 છે. એટલે વક્રનો સ્પર્શક આપી દીધો છે. તો વિધેય f of x એટલે આમાં વિધેય મેળવવાનું કીધું, વક્રનું સમીકરણ મેળવવાનું કીધું છે. તો
તો હવે આપણે જોઈએ તો પેલા તો વક્ર માટે એનો ઢાળ જોઈએ. તો વક્રનો ઢાળ છે એ આપણે આના પરથી તો નક્કી કરી શકીએ રેખાના વક્રનો, બરાબર. y mx c એટલે ઢાળ છે એ અહીંયા કેટલો થશે 3. પણ આના માટે ઢાળ જોવું પડશે આપણે. 2,1 આગળ કેટલો ઢાળ મળે છે વિધેયને? તો પહેલા તો વિધેય મેળવવા માટે f' of x એટલે કે ઢાળ dy/dx, વક્રનો ઢાળ કયો છે dy/dx, તો પહેલા dy/dx જોવું પડે. તો dy/dx જોવા માટે y dy/dx f' of x, y f of x. તો dy/dx ઢાળ કેટલો મળે f' of x. તો આપણે જોઈએ છે f' of x પહેલા. તો એના માટે આપણને અહીંયા દ્વિતીય વિકલન આપેલું છે f' of x કેટલા આપ્યા છે 6 x - 1. તો આનું હું સંકલન કરું બે બાજુ, સંકલન લઉં તો આપણને f' of x મળે. એટલે કે સંકલન f' of x dx સંકલન x - 1 dx. તો આનું ઇન્ટિગ્રેશન કેટલું મળશે? આનું ઇન્ટિગ્રેશન તો કે f' of x આનું કેટલું મળશે? તો કે 6 તો અચળ છે, તો x - 1 નું તો કે x - 1 એટલે વિધેય એના ગુણાકારમાં એનું વિકલન છે. જો અહીંયા dx * 1 તો હોવાનું જ છે. તો આનું વિકલન છે એ કેટલું થાય 1. તો વિધેય એના ગુણાકારમાં એનું વિકલન હોય ત્યારે ઘાતમાં 1 નો વધારો એટલે -x - 1 નો સ્ક્વેર અને નવી ઘાત છેદમાં આવે પ્લસ સંકલન અચળાંક c. ઓકે, તો હવે કેટલા આવશે f' of x તો કે 3 * x - 1 નો સ્ક્વેર પ્લસ c. તો હવે આપણે 2,1 આગળ ઢાળ જોઈએ. 2,1 આગળ સ્પર્શકનો ઢાળ m બરાબર f' of x, x બરાબર કેટલા લેવાના 2. 2,1 આગળ જોવું એટલે m f' of 2 થશે. તો f' of 2 એટલે x બરાબર અહીંયા 2 મૂકવાના એટલે કેટલા આવશે જુઓ 3 * 2 - 1 નો સ્ક્વેર પ્લસ c. તો ઢાળ m બરાબર મળશે આપણને 2 - 1 એટલે 1 નો સ્ક્વેર 1 એટલે 3 પ્લસ c. આ મળ્યો આપણને ઢાળ. પરંતુ સ્પર્શકનું સમીકરણ y 3x - 5 છે હોવાથી ઢાળ m બરાબર કેટલો થશે 3. તો આ m બરાબર 3 છે અહીંયા મૂકીએ તો તેથી 3 3 c. તેથી c 0. તો c ની કિંમત મળી ગઈ આપણને. હવે c ની કિંમત પાછી ક્યાં મૂકવાની છે આપણે? અહીંયા આગળ. આને કહી દઉં 1. તો 1 પરથી f' of x 3 * x - 1 નો સ્ક્વેર પ્લસ c 0 મૂકવાનું છે. એટલે f' of x કેટલા મળ્યા આપણને 3 * x - 1 નો સ્ક્વેર. હવે એવું કીધું છે કે વક્ર છે એ 2,1 માંથી પસાર થાય છે. વક્ર ક્યાંથી પસાર થાય છે 2,1 માંથી. તો વક્ર એટલે કોણ f of x. તો f of x મેળવવું હોય તો અહીંયા f' of x મળી ગયું, એનું પાછું સંકલન કરો એટલે f of x મળશે. તો આનું ઇન્ટિગ્રેશન લેતા ઇન્ટિગ્રેશન f' of x dx ઇન્ટિગ્રેશન 3 અચળ છે એટલે 12 લખીએ x - 1 નો સ્ક્વેર dx. તો અહીંયા પણ ગુણાકારમાં એક હશે. તો આ વિધેય x - 1 છે એનું વિકલન 1 થાય એટલે વિધેય એના ગુણાકારમાં એનું વિકલન. તો ઘાતમાં 1 નો વધારો નવી ઘાત છેદમાં એટલે આવું છે જુઓ f of x ની કેટલી ઘાત છે n ઘાત f' of x dx. તો આ રીતનું હોય તો એનું થાય f of x ની n + 1 અને છેદમાં n + 1 પ્લસ c. તો અહીંયા આગળ મળે છે અને આનું થઈ જશે f of x. તો f of x 3 અહીંયા ઘાતમાં 1 નો વધારો એટલે x - 1 ની કેટલી ઘાત થાય 3 અને છેદમાં નવી ઘાત પ્લસ અહીંયા આગળ સંકલન અચળાંક છે એ આપણે k લઈ લઈએ અથવા તો c ડેશ. જો અહીંયા આગળ એક વખત લીધો ને c એટલે અહીંયા લઈએ c ડેશ.
તો આ 3 3 કેન્સલ એટલે f of x આપણને મળ્યું x - 1 નો ક્યુબ પ્લસ c ડેશ. હવે વક્ર છે એ ક્યાંથી પસાર થાય છે? વક્ર એ 2, 1 માંથી પસાર થાય છે. તો 2, 1 માંથી પસાર થતું એટલે એનું સમાધાન કરે. તો અહીંયા આગળ કિંમત મૂકી આપણે. તો આ કોણ છે? y. f of x y. તો y કેટલા લેવાના છે? 1. તો 1 અહીંયા આગળ 2 મૂકું તો અહીંયા 2 - 1 નો ક્યુબ પ્લસ c ડેશ. તો c ડેશ ની કિંમત આપણને મળશે અહીંયા 1, આ બાજુ આવે એટલે 0. તો c ડેશ કેટલા મળ્યા? 0. તેથી વિધેય f of x કેટલા મળશે? c ડેશ 0 મૂકી દો આમાં એટલે x - 1 નો ક્યુબ. આ થશે વક્રનું સમીકરણ. જવાબ આવશે B, x - 1 નો ક્યુબ. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 21. એમાં કીધું છે વક્ર x a * 1 - cos θ, y a sin θ નો θ આગળનો અભિલંબ ખાલી જગ્યા નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય. તો હવે જુઓ તમે અહીંયા વક્રના પ્રસર સમીકરણ આપ્યા છે. તો પહેલા એનું આપણે θ ની સાપેક્ષે કરવું પડશે કેમ કે આમાં બીજો ચલ કોણ છે? θ. તો dy / dx મેળવવા માટે જો અભિલંબનું સમીકરણ મેળવવાનું છે, એ અભિલંબ કયા બિંદુમાંથી પસાર થાય છે એ આપણે કહેવાનું છે. તો અભિલંબના સમીકરણ માટે પહેલા સ્પર્શકનો ઢાળ મેળવવો પડે, એનો વ્યસ્ત વિરોધી અભિલંબનો ઢાળ થાય, એ અભિલંબનો ઢાળ મળ્યા પછી એનું સમીકરણ મળશે. તો θ બિંદુ તો આ x, y મળ્યું જ છે આપણને. તો પહેલા તો dx x આપ્યું છે આપણને a * 1 - cos θ. તો એનું θ ની સાપેક્ષે કરવું એટલે dx / dθ a અચળ છે 1 - cos θ, 1 નું 0, cos θ નું - sin θ એટલે માઈનસ પ્લસ sin θ. પછી y આપણને આપ્યું છે a sin θ. તો એનું થઈ જશે dy / dθ a cos θ. તો dy / dx dy / dθ છેદમાં dx / dθ એટલે કે a cos θ છેદમાં a sin θ. આ સ્પર્શકનો ઢાળ મળ્યો, બરાબર? સ્પર્શકનો ઢાળ θ આગળ. તો તેથી θ આગળ અભિલંબનો ઢાળ m કેટલો મળશે? આનો વ્યસ્ત a એ તો ઉડી ગયો અહીંયા આગળ એટલે cos θ છેદમાં sin θ. તો આનું વ્યસ્ત એટલે sin θ ના છેદમાં cos θ અને વિરોધી એટલે માઈનસ પ્લસ છે તો માઈનસ એટલે ઢાળ અભિલંબનો ઢાળ મળ્યો આપણને -sin θ / cos θ. તો હવે θ બિંદુ કયું છે? θ બિંદુ તો કે a * 1 - cos θ, a sin θ આગળ અભિલંબનું સમીકરણ કયું મળશે? તો કે y - y1 એટલે y - a sin θ m ઢાળ -sin θ છેદમાં cos θ into x - x1 into x minus a into minus a ને અંદર ગુણાવી દો એટલે a minus a cos θ એટલે minus minus plus a cos θ. હવે આ cos θ ને અહીંયા ગુણાવી એટલે cos θ into y minus a sin θ into cos θ is equal to minus sin θ અંદર ગુણાવો એટલે minus sin θ into x minus minus plus a sin θ અને minus a sin θ into cos θ. તો આ minus x નો ગુણક છે કે આ બાજુ લઈ આવી એટલે -3 પ્લસ થઈ જાય એટલે sin θ into x plus cos θ into y is equal to આને પેલી બાજુ લઈ જાવ તો આ માઈનસ કેવું થાય પ્લસ, તો પ્લસ માઈનસ કેન્સલ એટલે a sin θ. આ માઈનસ પેલી બાજુ જાય અહીંયા માઈનસ છે એટલે આ માઈનસ અને આ પ્લસ કેન્સલ થઈ ગયું. હવે આ અભિલંબનું સમીકરણ મળ્યું આપણને.
તો આ અભિલંબ છે એ કયા નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય એના માટે ઓપ્શનમાં આવી જઈએ. જો ઓપ્શનમાંથી કિંમત મૂકું 0,0 મૂકું તો અહીંયા 0 0 તો ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ a sin θ એટલે શક્ય નથી એટલે આ નહીં આવે. પછી બીજું 0,a તો x બરાબર 0 મૂકું અહીંયા a મૂકું તો અહીંયા a cos θ ઇઝ ઇક્વલ ટુ a sin θ ડઝ નોટ ઇક્વલ ટુ એટલે એ પણ શક્ય નથી. સી ઓપ્શન જોઈએ તો a sin θ અહીંયા 0 ઇઝ ઇક્વલ ટુ a sin θ એટલે a sin θ ઇઝ ઇક્વલ ટુ a sin θ તો ઓપ્શન આવશે સી. બરાબર એટલે અહીંથી તમારે MCQ માંથી ઓપ્શનમાંથી કિંમત મૂકી અને આગળ જવાબ નક્કી કરવાનો છે. ઓકે નેક્સ્ટ MCQ જોઈએ. ના પછી MCQ નંબર 22 એમાં કીધું છે પરવલય y2 18x પરનું ખાલી જગ્યા બિંદુ એવું છે કે જ્યાં y નો વૃદ્ધિ દર x ના વૃદ્ધિ દર કરતા બમણો છે. y નો વૃદ્ધિ દર x ના વૃદ્ધિ દર કરતા બમણો છે એવું કીધું છે. તો હવે જુઓ પેલા તો પરવલય પરનું બિંદુ કયું હશે એ જોઈએ આપણે. ધારો કે પરવલય પરનું પરવલય y2 18x પરનું બિંદુ 80² 280 છે. આના પ્રસર સમીકરણ પરથી બિંદુ મળે. તેથી x બરાબર કેટલા છે 80² અને y બરાબર 280. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે a બરાબર કેટલા મળશે આના પરથી a બરાબર એટલે 4a બરાબર 18 તો a બરાબર 9/2 એ કિંમત અહીંયા મૂકી દઈએ તો x બરાબર 9/2 * t², y is equal to 2 કેન્સલ થઈ જાય એટલે 90. તો હવે બેનું આપણે વિકલન કરીએ t ની સાપેક્ષે એટલે dx/dt is equal to એટલે x નો વૃદ્ધિ દર છે એ dx/dt is equal to 9/2 * 2t, અહીંયા આગળ dy/dt is equal to 9. તો હવે એનો વૃદ્ધિ દર મળી ગયો 2 કેન્સલ એટલે dx/dt is equal to કેટલા મળશે 90. આ x નો વૃદ્ધિ દર છે અને આ y નો. હવે આપણને આપેલું છે કે y નો વૃદ્ધિ દર x ના વૃદ્ધિ દર કરતા બમણો છે. તેથી dx/dt is equal to કેટલા આવશે y નો વૃદ્ધિ દર x ના વૃદ્ધિ દર કરતા બમણો એટલે અહીંયા આગળ બે ગુણા છે *dy/dt આ સમાન થાય. y નો વૃદ્ધિ દર છે એ x ના વૃદ્ધિ દર કરતા 2 વડે ગુણો ત્યારે બે સમાન થાય એટલે આ મળ્યું. હવે કિંમત મૂકી દઈએ અહીંથી એટલે તેથી 2 * 90 is equal to 9. તો t is equal to કેટલા મળશે આ 18 છે છેદમાં જશે એટલે 1/2 એટલે t is equal to મળ્યા 1/2. તો t ની કિંમત છે અહીંયા મૂકી દઈએ x અને y માં. તો તેથી x બરાબર 9/2 * t² એટલે 1/4 એટલે x is equal to મળશે 9/8. પછી y છે એ કેટલો આપ્યો છે તો કે 90. y કેટલો છે 90. એમાં મૂકીએ તો y is equal to 9 * 1/2 is equal to 9/2. તેથી બિંદુ કેટલું મળશે 9/8, 9/2. તો આ છે એ આપણને પરવલય પરનું બિંદુ મળે કે જેમાં y નો વૃદ્ધિ દર છે એ x ના વૃદ્ધિ દર કરતા બમણો થાય. ઓકે નેક્સ્ટ MCQ જોઈએ. એના પછી MCQ નંબર 23 એમાં કીધું છે x² / a² + y² / b² is equal to 1. ઉપવલયમાં એટલે આ ઉપવલયનું સમીકરણ આપ્યું છે આપણને. તો ઉપવલયમાં અંતર્ગત લંબચોરસનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. તો ધારો કે એક ઉપવલય છે અહીંયા આગળ દોરીએ આપણે. આ ઉપવલય છે. ઉપવલયમાં અંતર્ગત લંબચોરસ આ ઉપવલયમાં અંતર્ગત લંબચોરસ PQRH આપણે લંબચોરસ દોર્યો છે. હવે ધારો કે ઉપવલય પરનું બિંદુ છે તો એનું પ્રસર બિંદુ કયું છે એ cos θ,
b sin થીટા એ આપણે જાણીએ છીએ પ્રસર સમીકરણ બરાબર ઉપવલય x² a² + y² b² = 1 નું પ્રસર સમીકરણ પ્રસર બિંદુ કયું થાય એ cos થીટા, b sin થીટા ના પ્રસર સમીકરણ પરથી મળે. તો એનો મતલબ શું થયો જુઓ કે આ ભાગ જે છે અહીંથી અહીંયા સુધી એટલે કે આ ઈ અંતર કેટલું થાય આ અંતર a cos થીટા. તો આ પણ કેટલું હોય a cos થીટા. તો આખો ભાગ છે pq ઈ 2a cos થીટા મળશે. એ રીતે આ ભાગ જોઈએ તો ઈ કેટલો હોય b sin થીટા. તો આ પણ b sin થીટા હોય x, y એટલે આ x અને y આટલું અંતર આપ્યું છે. તો એના પરથી આપણે pq અને ps નક્કી કરી દઈએ. ધારો કે ઉપવલય x² a² + y² b² = 1 પરનું પ્રસર બિંદુ અથવા તો થીટા બિંદુ p a cos થીટા, b sin થીટા છે તથા અંતર્ગત લંબચોરસ PQRS છે. તો તેથી PQ બરાબર કેટલા આવશે તો કે 2 cos થીટા 2a cos થીટા અને PS બરાબર 2b sin થીટા. તો અહીંયા સમજાયું મેં તમને આકૃતિ પરથી કે આ જે ભાગ છે એ એક્સિયમ છે. તો આ અંતર જેટલું હોય એટલું જ આ હોય. એ રીતે આ અંતર જેટલું છે એટલું જ આ છે. તો PQ મેળવવું હોય તો a cos થીટા + a cos થીટા એટલે 2a cos થીટા અને PS મેળવવું હોય તો a b sin થીટા + b sin થીટા એટલે 2b sin થીટા. તો ઈ કિંમત છે અહીંયા મેં લખી છે. હવે ઈ શું કામ તો કે લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એના માટે આપણે લંબાઈ અને પહોળાઈ PQ અને PS મેળવી. તો હવે લંબચોરસ નું ક્ષેત્રફળ a બરાબર PQ * PS. તેથી a બરાબર PQ એટલે 2a cos થીટા * 2b sin થીટા. તો કેટલું મળશે a = 4ab sin થીટા * cos થીટા. અહીંથી આપણે એક 2 રાખીએ એટલે 2ab અને હજી એક 2 વધ્યો એટલે 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા બરાબર. અથવા તો અહીંયા લખવું છે એક સ્ટેપ કે 2 sin થીટા * cos થીટા એટલે sin 2 થીટા એટલે a = 2ab sin 2 થીટા. હવે આનું થીટાની સાપેક્ષે વિકલન કરીએ તો dA/d થીટા = 2ab sin થીટા નું થશે cos 2 થીટા અને 2 થીટા નું પાછું 2 એટલે dA/d થીટા તમે જુઓ તો કેટલું મળે એટલે કે 4ab cos 2 થીટા. હવે આપણે જોવાનું છે મહત્તમ ક્ષેત્રફળ. એના માટે બીજી વખત વિકલન જોવું પડશે એટલે d²a/d થીટા નો સ્ક્વેર = 4ab cos થીટા નું થશે -sin 2 થીટા અને 2 થીટા નું પાછું 2. તો તમે જોઈ શકો કે d²a/d થીટા સ્ક્વેર કેટલું મળ્યું -8ab sin 2 થીટા -8ab sin 2 થીટા. હવે dA/d થીટા = 0 લેતા એટલે કે આના બરાબર 0. તેથી 4ab cos 2 થીટા = 0. આ 4ab પહેલી બાજુ છે એટલે cos થીટા 2 થીટા = 0. તો 2 થીટા = cos નું મૂલ્ય 0 ક્યારે થાય તો અહીંયા લખી શકાય કે cos 2 થીટા = cos π/2 એ 0 થાય. તો 2 થીટા = π/2 તેથી થીટા = π/4. તો આ π/4 છે ક્યાં મૂકવાનું છે અહીંયા આગળ એટલે કે d²a/d થીટા નો સ્ક્વેર ઓફ θ = π/4. તો θ = π/4 અહીંયા મૂકીએ તો sin π/4
2 એટલે 2 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવી જશે π/2 sin π/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 1 તો sin π/2 ઇઝ ઇક્વલ ટુ 1 તો અહીંયા આવશે -8ab એટલે લેસ ધેન 0 તેથી θ ઇઝ ઇક્વલ ટુ π/4 આગળ લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ મળે હવે કેટલું મહત્તમ છે એ જોવાનું છે પાછું તેથી લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ ક્ષેત્રફળ a બરાબર મહત્તમ ક્ષેત્રફળ a બરાબર એટલે અહીંયા આગળ કિંમત મૂકવાની a = 2ab sin 2 * π/4 θ = કેટલા લેવાના π/4 અહીંયા લખું a of π/4 તેથી a of π/4 = 2ab અહીંયા આગળ sin π/2 એટલે 1 તો તેથી a π/4 = 2ab એટલે મહત્તમ ક્ષેત્રફળ છે એ અંતર્ગત લંબચોરસનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું મળે 2ab ઓકે નેક્સ્ટ MCQ જોઈએ એના પછી MCQ નંબર 24 એમાં કીધું છે 10 સેમી ત્રિજ્યાવાળા લોખંડના ગોળા પર એટલે 10 સેમી ત્રિજ્યાવાળો એક લોખંડનો ગોળો આપ્યો છે અહીંયા આ રીતે તો ઈ ગોળો છે એની ત્રિજ્યા 10 સેમી આપી છે ગોળા પર બહારની બાજુએ એક સરખી જાડાઈનું એટલે ગોળાની ફરતે છે એક સરખી જાડાઈનું બરફનું પડ છે તો બરફનું પડ છે એ એક સરખી જાડાઈનું છે એટલે અહીંયા ફરતું બરફનું પડ આવેલું છે આ ધારો કે સરખી જાડાઈ છે ધારી લેવાનું સરખી જાડાઈ નો દેખાતી હોય તો ઓકે તો આ છે એ બરફનું પડ છે ગોળાની ફરતે બરફનું પડ છે હવે ધારો કે એની ત્રિજ્યા છે એ આપણે x લઈ લઈએ આ ત્રિજ્યા જે છે એ આપણે x લઈએ તો બરફના પડ વાળા જે આખો ગોળો છે આખો ગોળો બરફના પડ સાથે એની ત્રિજ્યા કેટલી થાય તો કે 10 + x હવે આપણને એવું કીધું છે કે જેનો પીગળવાનો દર 50 સેમી ક્યુબ પ્રતિ મિનિટ છે કોનો તો કે જ્યારે બરફ પીગળે છે એટલે આપણે આખી સ્થિતિ જોવાની છે ગોળા સાથે બરફનું પડ સાથે ગોળો છે એનું બરફના પડ સાથે આખું ઘનફળ છે તો એ ઘનફળ છે ગોળો જેમ પીગળે એમ ઘનફળ છે એ ઘટતું જાય એટલે ઘનફળમાં ઘટાડો મળ્યો તો એ પીગળવાનો દર એટલે શું તો કે બરફના પડ વાળા ગોળાનું ઘનફળ ઘટવાનો દર આપ્યો છે બરાબર તો જોઈએ આપણે ધારો કે બરફના પડની ત્રિજ્યા x સેમી છે તથા ગોળાની ત્રિજ્યા આપી દીધી છે ગોળાની ત્રિજ્યા 10 સેમી આપેલ છે તેથી બરફના પડ વાળા ગોળાની ત્રિજ્યા બરાબર x + 10 સેમી થશે આખો બરફના પડ સાથે ગોળો જોઈએ તો એની ત્રિજ્યા કેટલી થઈ જાય x + 10 સેમી તો આ આપણને ત્રિજ્યા મળી ગઈ હવે બરફના પડ વાળા ગોળાનું ઘનફળ v = ઘનફળનું સૂત્ર આપણે જાણીએ ગોલકના ઘનફળનું સૂત્ર 4/3 πr3 4/3 πr3 તો અહીંયા r બરાબર કેટલા છે x + 10 સેમી તેથી v = ઘનફળ v = 4/3 π * x + 10 નો ઘન હવે આનો વૃદ્ધિ દર જોવા આપી દીધો છે આપણને સમયની સાપેક્ષે આપ્યો છે પ્રતિ મિનિટ તો અહીંયા આગળ સમયની સાપેક્ષે વિકલન લો તો dv/dt = 4/3 π હવે અહીંયા આગળ ઘાત આગળ આવશે ઘાતમાં 1 નો ઘટાડો થાય
અને વળી પાછું વિધેયનું કરું x + 10 એનું 1 થઈ જાય એટલે લખવાની જરૂર નથી. તો આપણને આ સોરી x નું થશે dx/dt t ની સાપેક્ષે કરવાનું સોરી x + 10 નું કેટલું થાય dx/dt + 0 બરાબર. તો આ મળ્યું dx/dt. હવે આપણે મેળવવાનું શું બરફના પડની જાડાઈ ઘટવાનો દર. બરફના પડની જાડાઈ કેટલી છે x. બરફના પડની જાડાઈ કેટલી છે x. તો ઈ x જે છે એની જાડાઈ અહીંયા આપણે સોરી લખવા બરફના પડની જાડાઈ x સેમી છે. તેથી ત્રિજ્યા છે એ x + 10 થઈ જાય છે. તો હવે dv/dt આપણને આપી દીધું કેટલું આપ્યું છે 50 સેમી ક્યુબ પ્રતિ મિનિટ. તો આ આપ્યું છે 50. આ 3 કેન્સલ એટલે 4 પાઈ x + 10 નો સ્ક્વેર dx/dt. હવે આપણે મેળવવાનું છે dx/dt. તો હું dx/dt ને કરતા બનાવું એટલે dx/dt તો આ છે પેલી બાજુ છેદમાં જશે એટલે 50 ના છેદમાં 4 પાઈ x + 10 નો સ્ક્વેર. હવે જાડાઈ છે એ કેટલી હોય ત્યારે વાત કરવાની તો કે બરફના પડની જાડાઈ 5 સેમી હોય ત્યારે તો x બરાબર કેટલું લેવાનું તો કે dx/dt of x બરાબર 5 માટે = 50 છેદમાં 4 પાઈ 5 + 10 નો સ્ક્વેર. તો કેટલા આવશે અહીંયા ભાગ આવશે એટલે 25 છેદમાં 2 પાઈ 15 નો વર્ગ 225. તો હજી ભાગ આવશે 25 9 225 એટલે 1/9 દુની 18 પાઈ સેમી પ્રતિ મિનિટ. તો બરફની જાડાઈ ઘટવાનો દર છે એ કેટલો મળશે 1/18 પાઈ સેમી પ્રતિ મિનિટ. ઓકે તો આજે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં નેક્સ્ટ MCQ છે એ ગણશું. ઓકે થેન્ક યુ.